જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો, સત્સંગમાં ગઈકાલ સુધીમાં આપણે અધ્યાય છઠ્ઠો દસમ સ્કંદનો એમાં પૂતના મોક્ષની વાત શ્રવણ કરી આપણે. હવે આપણે જણાવ્યું તે પ્રમાણે અધ્યાય 5થી તામસ પ્રમાણ પ્રકરણ આપણે શરૂ કર્યું છે. તામસ પ્રમાણ પ્રકરણના કુલ 7 અધ્યાય, એમાંથી જે 5મો અધ્યાય નંદ મહોત્સવનો આપણે શ્રવણ કર્યો તે ભગવાનની ઐશ્વર્ય લીલા છે. આપે જે પૂતના મોક્ષનો 6થો અધ્યાય ગઈકાલ સુધીમાં શ્રવણ કર્યો તે ભગવાનનું વીર્ય પ્રકરણ છે. આજે આપણે શકટભંજન લીલા એટલે કે અધ્યાય 7મો શરૂ કરીશું. તે ભગવાનનું યશ પ્રકરણ છે. હવે આપણે ગઈકાલે જે 6થો અધ્યાય પૂરો કર્યો પછી મેં આપણે શ્રીધર બ્રાહ્મણ એનું જે અંગભંગ ભગવાને કરી દીધું એ લીલાનું વર્ણન કર્યું. એ શ્રીધરની જે લીલા છે એ કંસનો મોકલેલો પાળેલો બ્રાહ્મણ હતો, એનો માનીતો બ્રાહ્મણ હતો. કપટ બુદ્ધિથી જેવી રીતે પૂતનાને મોકલી હતી એવી રીતે કંસે આ શ્રીધર બ્રાહ્મણને મોકલ્યો હતો. પૂતના વધની લીલા, પૂતના ઉદ્ધારની લીલા ભાગવતમાં છે, પણ શ્રીધરનું કોઈ ઇન્ડિકેશન શ્રીમદ ભાગવતમાં નથી. પરંતુ આપણે જે શ્રવણ કર્યું હતું એ સુરદાસજીના પદના આધારે શ્રવણ કર્યું હતું. એમાં સુરદાસજી કે આપણા જે બધા અષ્ટસખાઓની જે વાણી છે એના અનેકવિધ પદોની રચના છે. અને એ વસ્તુ હું જણાવી ચૂક્યો છું કે વ્યાસ મહર્ષિ શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાનની શાશ્વત કલ્પની ઘણી જ ઓછી લીલાઓનું વર્ણન કર્યું છે. અને બીજી લીલાઓનું વર્ણન વ્યાસ મહર્ષિ પણ કરી શક્યા નથી. એ બધી લીલાઓ આપણા અષ્ટસખાઓએ ગાયેલી અનેકવિધ લીલાઓ છે. આપણે આપણા સત્સંગ દરમિયાન એ બધી જે લીલાઓ છે એમાંની મોટાભાગની જેટલી બની શકશે એટલી ભગવાનની જે પ્રેરણા થશે એ પ્રમાણે આપણે એનું આસ્વાદન કરતા રહીશું. હવે 7મા અધ્યાયમાં તો શકટભંજન લીલા છે. એ શકટભંજન લીલા જે છે ને એ 3.5 મહિનાના લાલજી થયા, બાલકૃષ્ણ થયા ત્યારની લીલા છે. પૂતના વધની જે લીલા છે એ 6થા દિવસની છે. અને આ જે શકટભંજન લીલા છે એ 3.5 મહિના લીલા. તો 6 દિવસથી શરૂ કરી અને 3.5 મહિના સુધીમાં તો અનેકવિધ લીલાઓ થઈ છે. તો એ ભાગવતમાં નથી, પરંતુ આપણા સુરદાસજી પરમાનંદદાસજી બધું ગાય છે. એવી એક લીલા એ આપણે હું આજે શ્રવણ કરાવું છું. એ પૂતનાવત પછીના દિવસે ગોપી જશોદાજી પાસે જઈને કહે છે કે નેકુ ગોપાલ હિ મોકો દેરી, મને થોડી વાર માટે ગોપાલને રમાડવા માટે આપ. તો વિનોદા તમને લીલાનું ગાન કરે છે, પછી તમને સમજાવું. નેકુ ગોપાલ હિ મોકો દેરી, નેકુ ગોપાલ હિ મોકો દેરી, દેખો વદન કમલની કે કરી, પાછે તું કનિયા લેરી, નેકુ ગોપાલ હિ મોકો દેરી, અતિ કોમલ કર ચરણ સરોરુહ, અધર દસન નાશા સુહેરી, લટકન શીશ કંઠમણિ ભ્રાજત, મનમથ કોટી વારને ઘેરી, નેકુ ગોપાલ હિ મોકો દેરી, વાસ
सरनिशा विचारती हूँ सखी, यह सुख कबहु न पायो मेरी। निगम निधन सनकादिक सरबस, बड़े भाग्य पायो है तेरी। नेकु गोपाल ही मोको देरी। जाको रूप जगत के लोचन, कोटि चंद्र रवि लाजत बैरी। सूरदास बलि जाई जसोदा, सूरदास बलि जाई जसोदा। गोपिनी प्राण पूतना वेरी, नेकु गोपाल ही मोको देरी। नेकु गोपाल ही मोको देरी। नेकु गोपाल ही मोको देरी। આ કીર્તનમાં સુરદાસજી એમ કહે છે કે આ પૂતના વધ પછી ગોપી બીજે ત્રીજે ચોથે ગમે તે એક દિવસે નંદ ભવનમાં ગઈ છે. જશોદાજીને કહે છે કે યશોદા મૈયા, નેકુ ગોપાલ હી મોકો દેરી, મને તો થોડી વાર ગોપાલને રમાડવા માટે આપને કહે છે. દેખો વદન કમલ નીકે કરી, તા પાછે તું કન્યા લેરી. એટલે કે હું મારે એના વદન કમળને સારી રીતે નિરખવું છે, એનું મુખ કમળ મારે બરાબર ધારી ધારીને જોવું છે કે છે. પછી તું એને તારા ખોળામાં લેજે, પણ મને એકવાર તો તું આપી દે કે છે. અતિ કોમલ કર ચરણ સરોરુહ, અધર દસન નાસા સોહેરી. અરે આ લાલજી છે ને, એના કર કમળ અને ચરણ કમળ તો કેટલા બધા કોમળ છે કે છે. એના હોઠ તો લાલ લાલ છે, એની દંતુલી, એનું નાક એટલે નાસિકા, આ બધું કેટલું શોભી રહ્યું છે કે છે. લટકન શીશ કંઠ મની ભ્રાજત, મનમથ કોટી વારને ગૈરી. અરે એના મસ્તકે જે અલકાવલી લટકી રહી છે કે છે, એના કંઠની અંદર કૌસ્તુભ મની શોભી રહ્યો છે કે છે. મનમથ કોટી વારને ગેરી, અને કરોડો કરોડો કામદેવો પણ એની આ શોભા પર વારી જાય છે કે છે. વાસર નિશા વિચારતી હો સખી. યશોદા મૈયાને સખીનું સંબોધન કરીને કહે છે, હું તો રાત દિવસ આ લાલાનો જ વિચાર કર્યા કરું છું. યહ સુખ કબહુ ન પાયો મેરી. યશોદામાં તમને જે સુખ મળ્યું છે એ સુખ તો મેં તો કોઈ દાડો હમણાં અનુભવ્યું જ નથી કે છે. એ સુખ કબહુ ન પાયો મેરી. અથવા તો લાલાને મારી ગોદમાં રમાડવા માટે તો આપું છું, તો આ સુખ તો મેં કોઈ દાડો લીધું જ નથી કે છે. નિગમની ધન સનકાદિક સર્વસ્વ. અરે આ કનૈયો જે છે તારા ઘરમાં પ્રાકટ્ય થયું છે ને, એ તો વેદોનું ધન છે કે છે, વેદોનો સાર છે કે છે. સનકાદિક સર્વસ્વ, જે સનકાદી ઋષિ મુનિઓ છે એનું સર્વસ્વ, કારણ કે એકો આખી જીવન સુધી એ લોકો આ સ્વરૂપનું ધ્યાન કરે છે. બડે ભાગ્ય પાવે તેરી. યશોદા મૈયા, તને તો ઘણા ભાગ્યથી આ કનૈયો તારા ત્યાં પ્રગટ્યો છે કે છે. જાકો રૂપ જગત કે લોચન. અરે એનું સ્વરૂપ કેવું છે, આ જગતની આંખ સમાન છે. કોટી ચંદ્ર રવિ લાજત ભૈરી. અરે કરોડો કરોડો ચંદ્રમાં અને કરોડો કરોડો સૂર્યો પણ કે છે, સૂર્ય જ એ પણ આની શોભાની સામે લજવાઈ જાય એવું તો એનું સૌંદર્ય છે. સુરદાસ બલી જાય જસોદા, ગોપીની પ્રાણ પૂતના વેરી. એટલે કે છે કે
સુરદાસજી કહે છે, જશોદાજી આના વાક્યો પર વારી ગયા છે. આ લાલો કેવો છે? ગોપીઓના પ્રાણ સમાન છે. અને જો હમણાં તો પૂતનાનો વધ કર્યું છે, એટલે કે પૂતનાનો એ વેરી છે. તો આવી એક સુંદર લીલા સુરદાસજીએ ગાય છે, જેનું આપણે શ્રવણ કર્યું છે. હવે કનૈયો ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે. 10 એમ કરતાં કરતાં 10 દિવસનો કનૈયો થયો. અને 10 દિવસનો કનૈયો થયો એટલે આપણા જે વિઠ્ઠલ ગિરધરની છાપનું એક સુંદર કીર્તન છે. પણ એમાં આપણે તો ગંગાબાઈની વિઠ્ઠલ ગિરધરની છાપ ગંગાબાઈની કહેવાય છે. અને ગંગાબાઈએ 10 દિવસની લીલાનું પણ એક સુંદર વર્ણન કર્યું છે. દો ઢોટા અરુનંદરાણી બડે ચોક બેઠે વ્રજરાજ. એ લીલા વિનોદા ગાય પછી સમજાવો. દો ઢોટા અરુનંદ રાણી બડે ચોક બેઠે વ્રજરાજ. બાજે બાજત સિંહ દ્વારે પે મંગલ હોત ચૌગુનો આજ. બડે ચોક બેઠે વ્રજરાજ. छिड़कत खरी कबरे गायन के सोने रूपे सिंह मढ़ाय. पढ़ी पढ़ी वेद आशीष देत द्विज सुत चिरजीवो जसोमती माय. बड़े चौक बैठे ब्रजराज. फिरी फिरी ग्वाल गोप पहराए अरु पहराई सब ब्रज नारी. आरती करी हुलसी जसोमती मन आभूषण शब दाए उतारी. बड़े चौक बैठे ब्रजराज. सर्व सुबारी देत नो छावरी 10 दिन के मेरे लाल कहाए. श्री विठ्ठल गिरिधरण रायने अति सुंदर दो नाम धराए. बड़े चौक बैठे ब्रजराज. दो ढोटा अरुनंद रानी बड़े चौक बैठे ब्रज राज. આ કીર્તનમાં જે 10મા દિવસ છે, લાલો 10 દિવસનો થયો તાને જે દર્શન ગંગાબાઈને થયા એનું વર્ણન કર્યું છે. કે છે કે દો ઢોટા ઓર નંદરાણી બડે ચોક બેઠે વ્રજરાજે. એટલે આજે બંને કૃષ્ણ અને બલરામને લઈ અને નંદરાયજી અને યશોદાજી પોતાના નંદ ભવનના મોટા ચોકમાં બિરાજમાન થયા છે. બાજે બાજત સિંહ દ્વારે પે મંગલ હોત ચોગુનો આજે. હવે નંદ ભવનના જે સિંહ દ્વાર પર વિવિધ પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. આજે 4 ગણો મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ખીરકત ખરીક ભરે ગાયન કે સોને રૂપે સિંહ મઢાય. ગાયોની જે ખીરક છે એટલે કે ગૌશાળા છે, ત્યાં આગળ બધી ગાયોને સોના ચાંદીના સિંગ મઢેલા છે અને બધી ત્યાં આગળ ફરી રહી છે. કે છે પટી પટી વેદ અશિષ દેત દ્વિજ સુત ચિરંજીવો જસુમતી માય. હવે જે આ ઉત્સવ ઉજવી રહ્યા છે 10 દિવસનો, દ્વિજ પધાર્યા છે, બધા વિપ્રો પધાર્યા છે. કે જેમ વેદોનું વાંચન થઈ રહ્યું છે. કે છે અને એ વેદ પટ્ટા પટ્ટા જસુમાતી માતાને કહે છે કે તમારો સુત
ચિરજીવી થાવ કે છે એવા આશીષ પ્રદાન કરે છે. ફીરી ફીરી ગ્વાલ ગોપ પહેરાય અરુ પહેરાય સબ વ્રજ નારી. હવે કે છે કે જશોદા માતા ફરી ફરીને બધા જેટલા ગોવાળિયાઓ આવ્યા છે, ગોપો આવ્યા છે, વ્રજનારીઓ આવી છે, એને વિવિધ ફરી ફરીને બધાને વિવિધ વસ્ત્રાભૂષણો પહેરાવી રહ્યા છે. આરતી કરી હુલસી જસુમતી મને આભૂષણ સબદએ ઉતારી. પછી જશોદા માતાએ બધાની વિપ્રોની બધાની આરતી ઉતારી છે અને પોતાના આભૂષણ જે હતા એ બધા ઉતારીને બધાને દાન કર્યા છે, ભેટ કરી છે. સર્વસ્વ મારી દેતો નોછાવરી 10 દિન કે મેરે લાલા કહાય. જશોદાજીને આજે આનંદ સમાતો નથી, મારો લાલો 10 દિવસનો થઈ ગયો છે અને એમ કહીને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે કે જેમ શ્રી વિઠ્ઠલ ગિરિધર લાયને અતિ સુંદર દો નામ ધરાય. શ્રી વિઠ્ઠલ ગિરિધર લાલ કે છે કે આ બંને બાળકોએ હવે સુંદર નામ ધરાય છે. હજુ નામકરણ થયું નથી પણ સુંદર નામ ધરાવ્યું છે. એટલે કે હવે અત્યારે તો ઘરમાં જે ગોપાલ એવું કહીને બોલાવતા હશે પણ એનું નામકરણ તો ગર્ગાચાર્ય આવશે ત્યારે કરશે, પણ બંનેને સુંદર નામ ધરાયા છે એવું છે. હવે આ લીલા 10 દિવસની થઈ. હવે એક વસ્તુ તમે વૈષ્ણવ વિચારો કે લાલાનું પ્રાકટ્ય વ્રજમાં થયું એટલે આ તો 10 દિવસનો ઉત્સવ ઉજવી વસ્તુ જુદી છે, પણ બાકી તો ઠાકોરજીના ઘરમાં તો રોજ નવો નવો ઉત્સવ હોય. આજે આપણે ગોલોકધામમાં જે બધા લીલા પરિકરની વાતો કરીએ છીએ એમાં આ જ આનંદ છે કે જે આનંદ જે નિત્ય લીલામાં જે છે એ આ પૃથ્વી પર કે સ્વર્ગલોક કે બ્રહ્મલોકમાં ક્યાંય એ આનંદ, વૈકુંઠમાં પણ નથી એ આનંદ ત્યાં છે. ગોપાલ સહસ્ત્રનામમાં ભગવાનના જે 1000 નામો મૂકેલા છે એમાં એક નામ મૂકેલું છે નિત્ય ઉત્સવ. તો ઠાકોરજીના ઘરે તો નિત્ય ઉત્સવ હોય, ભલે વર્ણન અમુક દિવસનું જ કરેલું હોય પણ નિત્ય ઉત્સવ હોય. એટલા માટે આપણા ભગવતીઓ ગાઈ ગયા છે હરિના જંતો મુક્તિના માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ નિરખવા નંદ કુમાર. વૈષ્ણવના ઘરમાં તો નિત્ય ઉત્સવ હોય. આપણે તો વલ્લભાખ્યાનમાં પણ ગાઈએ છીએ એની પેરે નિત્ય નવલી લીલા ઘોષવાદ ઝંકાર. તો આ વૈષ્ણવના ત્યાં નિત્ય નવલી લીલાઓ થતી જ રહે. ઠાકોરજી જ્યાં બિરાજતા હોય તો નિત્ય ઉત્સવ હોય કે છે. એટલા માટે કીધું છે ને ચોથા વલ્લભાખ્યાનમાં નિત્ય લીલા નિત્ય નૌતન શ્રુતિ ન પામે પાર. તો આ પુષ્ટિ માર્ગ એ આનંદથી ભરપૂર માર્ગ છે. આ તો આમાં આ ઉત્સવ ઉજવો એટલે આનંદ આવે છે. ઉત્સવ ઉજવવાના એટલે તમને એમાં આનંદ આવે વગર રહે જ નહીં. તો એવી બધી લીલાઓનું ગાન આપણે આ સત્સંગના માધ્યમથી ખૂબ સુંદર સુંદર અસખાની વાણી છે અને વૈષ્ણવને પણ સમજાવું છું. અસખાની વાણીમાંથી કંટાળશો નહીં, રસ પૂરો રાખજો. તમને નવી બધા ભાવનાત્મક બધી વસ્તુઓ લીલાઓ બધી પ્રગટ થશે. એ જે ભાગવતમાં પણ નથી ને એ બધી લીલાઓ આપણે અસખાએ ગાયેલી છે. હવે આપણો લાલો 3 મહિનાનો થઈ ગયો છે. આપણે જલ્દી મોટો કરી દઈએ છીએ, આપણને ઉતાવળ આવી ગઈ છે ને એની જોડે રમવાની. એટલે 3 મહિનાનો થઈ ગયો લાલો. હવે 3 મહિનામાં જે ઉત્સવ ઉજવાય છે એનું વર્ણન વિનુદાન કરે છે. માસ દિના કો ચોક આજ નંદરાણી બેઠી ઢોટાલીએ. હાથ પાઈ માંડેરો રીસો પીરે અક્ષત માથે દિયે. નંદરાણી બેઠી ઢોટાલીએ. નંદરાય માત જશોદા રહસી કહિયતી યહી દિન આયો. ઇન આખિન સો હમે વિધાતા લાલ को तीसरो चौक दिखायो. नंदरानी बैठी ढोटालिए. फूली फूली के सब ब्रज नारी
सब मिली बाजे फेरी बजाए। नंद रानी बैठी ढोटालिए, रहसी कहत सबे दुहुवन। बहुविधि हमारे अभिलाष पूजाए। श्री विठ्ठल गिरिधर दोहु के तुम मैयाए बाप कहाए। नंद रानी बैठी ढोटा लिए, मास दीना को चौक आज। नंद रानी बैठी ढोटा लिए। આ કીર્તન પણ ગંગાબાઈનું વિઠ્ઠલ ગિરધરને છાપું કીર્તન છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે લાલાનો દર મહિને એનો જે પ્રાકટ્ય દિન આવે છે એ ઉજવાય છે. પણ આ કીર્તનમાં તીસરા ચોક એટલે કે ત્રીસરી માનસિક માસિક ગાંઠને જન્મદિવસ ઉજવાયો છે. તો માસ દિનાકો ચોક આજ નંદરાની બેઠી ઢોટા લીએ. તો આજે ત્રીજા મહિનાનો પ્રાકટ્ય દિવસ છે અને જશોદાજી બાળકને પોતાના ગોદમાં લઈને બેઠી છે. હાથ પાઈ માડે રોરીસો પીરે અક્ષત માથે દીએ. તો એનું જન્મ નક્ષત્ર આવેલું છે એટલે હાથને પગમાં એમને રોળી એટલે કંકુ લગાવેલું છે. માથા ઉપર અડધર અને અક્ષત પધરાવ્યા છે. નંદરાયરું માત જશોદા રહસી કહત એહી દિન આવ્યું. આ તે જશોદા માતા નંદરાયજીને આનંદ સમાતો નથી ને કહે છે ચલો પ્રભુએ આવો પ્રાકટ્યનો દિવસ એટલે બધાને આનંદ છે આજે. તો કહે છે બહુ સરસ દિવસ આવ્યો આજે કહે છે. એના આખીન સો અમે વિધાતા લાલકો તીસરો ચોક દેખાયો. અરે અમે તો આ આંખોથી આ લાલાનો ત્રીજો જન્મદિવસ જોઈ રહ્યા છીએ કે છે, ઉજવી રહ્યા છીએ. ફૂલી ફૂલી કે સબ વ્રજનારીન આછી મંગલ ગાય. હવે બધી વ્રજની ગોપીઓ ફૂલી સમાતી નથી કે છે, આનંદથી સમાતી નથી અને અહીંયા મંગલ ગીતો ગાતી ગાતી નંદ ભવનમાં આવી છે કે છે. अपने अपने घर के द्वारे सब मिली बाजे फेरी बजाए. હવે બધી ગોપીજનોએ પોતપોતાના ઘરના દ્વાર પર પણ અનેકવિધ બાજા વગાડ્યા છે કે આજે લાલાનો ત્રીજો જન્મદિવસ છે કે છે. રહસી કહત સબે દુહુવન બહુવિધ હમરે અભિલાષ પૂજાય. હવે બધી અંદર વાતો કરે છે કે તમે બંને એટલે અહીંયા અર્થ થાય છે કે બલરામ અને શ્રી કૃષ્ણએ અમારા બધાના અભિલાષા પૂર્ણ કરે છે. એટલે ભજીમાં પ્રાકટ્ય કૃષ્ણનું થયું છે એટલે ખાલી નંદરાયજીનો જશોદાજીનો અભિલાષા નહીં પણ સમગ્ર વ્રજમંડળની અભિલાષા આજે પૂર્ણ થઈ છે. શ્રી વિઠ્ઠલ ગિરિધરન દો કે તું મૈયા એ બાપ કહાય. એટલે કે છે કે મેં વિઠ્ઠલ ગિરિધરન ગંગાબાઈ કહે છે કે તમે બંને જણા એટલે નંદરાયજી જશોદાજી તમે અહીંયાના મૈયા અને એના બાપ કીવડાવો છો કે છે. એટલે અભિલાષા તો બધાની પૂરાઈ પણ તમે મૈયાના બાપ છો એમ કે. તો આવી ત્યાં ત્રીજો જન્મદિવસ છે એની ઉજવણી કરી હતી એ પણ પદ આપે શ્રવણ કર્યું લીલા. હવે આપણે 3 મહિના પૂરા થયા પછી ચોથો મહિનો લાલાને બેસી ગયો છે. તો ચોથો મહિનો બેસી ગયો અને લાલો 108 દિવસનો થયો. 100 એટલે લગભગ 3.5 મહિના થયા હતા લાલાને. અને લાલાએ પડખું ફેરવ્યું તો જશોદામાં આનંદ થઈ ગયો કે મારો લાલો આજે ઊંધો પડતો થઈ ગયો કે છે. હવે એટલે જશોદામાં એટલે ઉત્સવ ઉજ્યો. હવે આપણા ભાગવતની અંદર 7મો અધ્યાય આપણે કહીએ છીએ. હવે તો 7મો અધ્યાય આપણે અત્યારે શરૂ કરીએ છીએ. મેં આપણે કહ્યું એ પ્રકારે 7મો અધ્યાય જે છે ને એ યશ પ્રકરણ છે. તો આપણે આમાં આ 7મા અધ્યાયની અંદર મુખ્યત્વે 3 ભાગ છે. 39 શ્લોક છે 7મા અધ્યાયમાં. મુખ્યત્વે 3 ભાગ છે.
પહેલો ભાગ જે છે એમાં શકટભંજન લીલાનું વર્ણન આવશે. બીજો ભાગ છે એમાં તૃણાવર્ત વધ આવશે. અને ત્રીજો ભાગ છે તો યશોદાજીના મુખમાં બ્રહ્માંડનું દર્શન કૃષ્ણ આજે કરાવશે. એવા સાતમા અધ્યાયના 3 ભાગ કરેલા છે. હવે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધ લીલા નામાવલીમાં જે નામો પ્રકટ કરે છે એ પણ 8 + 8 એટલે 16 નામો. 8 પુરુષોત્તમ સહસ્ત્રનામો અને 8 ત્રિવિધ લીલા નામાવલીમાં આ 7મા અધ્યાયમાંથી પ્રકટ કરવામાં આવેલા છે. આપણે જોઈએ પછી જેમ જેમ કથા આગળ વધશે એમ હું તમને સમજાવતો જઈશ કે કયું નામ કેવી રીતે મહાપુરુષે પ્રકટ કર્યું. અત્યારે આપણે ખાલી એનું એક નજર નાખી લઈએ. તો 7મા અધ્યાયમાં જે નામો પુરુષોત્તમ સહસ્ત્રમાં પ્રકટ થયા છે તે યશોદાયા સ્તનંદય, મુગ્ધ ભાવાતિ સુંદર, ગોપાલાશ્ચ રસકૃત, શકટાસુરખંડન, ઋણાવર્ત વધોત્સાહો, યશોદાગ્રાન વિગ્રહ, નંદવ્રજ જનાનંદી, નંદ ભાગ્ય મહોદય. આવા નંદ વ્રજ જનાનંદી જે નામ આવ્યું ને એમાં આપણો પુષ્ટિ માર્ગીય સાહિત્ય એવું કહે છે કે પુરાણમાંથી નામ લીધું છે. એ ભાગવતમાંથી મહાપ્રભુજી નામ લીધું નથી એવું આપણને સાહિત્ય બતાવે છે. હવે ત્રિવિધ લીલા નામાવલીના જે નામો પ્રકટ કર્યા મહાપ્રભુજી એ જોઈએ. યશોદા સ્તનંદયાય નમઃ, નંદ મનોમોદકાય નમઃ, ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ, શકટભેદન બાલચરિત્રાય નમઃ, તૃણાવર્ત વિવર્ધકાય નમઃ, ભક્તિ સ્વાશક્તિજનકાય નમઃ, યશોદામોહનાશકાય નમઃ, ગોકુલનંદનાય નમઃ. તો આવી રીતે 8 + 8 એટલે 16 નામો મહાપ્રભુજી આ 7મા અધ્યાયમાંથી પ્રકટ કર્યા છે. 7મા અધ્યાયની આપણે શરૂઆત કરીએ છીએ તો મેં આપને કહ્યું એ શકટભંજન લીલા જે છે એમાં જે શરૂઆત એવી રીતે કરી છે કે 3.5 મહિનો એટલે લગભગ 108 દિવસ થયા છે. અને એક કીર્તનમાં 3 મહિના અને 1 પખવાડિયું એવા શબ્દ વાપર્યા છે. પખવાડિયું એટલે 15 દિવસ. એટલે આમ જોવા જઈએ તો 3.5 મહિનાની આ લીલા છે. હવે ભાગવતની જે શબ્દ વાપરેલો છે તો ઓથાનિક શબ્દ વાપર્યો છે. ઓથાનિક એટલે અહીંયા એમનો અર્થ કરવામાં આવેલો છે ઓથાનિકનો કે નિષ્ક્રમણ સંસ્કાર. નિષ્ક્રમણ સંસ્કાર એટલે શું છે? લાલાને હજુ નંદ ભવનની બહાર લઈ ગયા નથી. પહેલી જ વાર આજે લાલાને બહાર લઈ જવાની વાત ચાલે છે. એટલે મીન્સ એનો ઉત્સવ ઉજવવાનો છે. હવે મેં તમને કહું ને કે જશોદાજી અંદર તો લાલો પ્રગટ્યો ત્યારે નિત્ય ઉત્સવ થતા રહે છે. પણ આપણે તો એક દિવસના ઉત્સવ લેવા જઈએ ને તો આપણે તો 11 વર્ષ સુધી એના ઉત્સવો કેટલા બધા થઈ જાય અને બધું વર્ણને પૂરું મળતું નથી. પણ આપણે જેટલું અવેલેબલ છે ઉત્સવોનું વર્ણન એ બધું જ આપણે સમક્ષ શ્રવણ કરાવીશું તમને. તો અહીંયા જે નિષ્ક્રમણ સંસ્કારની વાત આવી, અહીંયા શબ્દ વાપર્યો છે ઔત્થાનિક. હવે અસખાની વાણીમાં આ શબ્દમાં અર્થઘટન કર્યું છે કે પડખું ફર્યું એટલે કરવટ બદલી. હવે અહીંયા એ વસ્તુ બંનેની સરખી જ છે કે જે દિવસે એને પડખું, એનો અર્થ એવો થયો કે જે દિવસે લાલાએ પડખું ફેર્યું એ જ દાડે એમનો નિષ્ક્રમણ સંસ્કાર થયો છે. એટલે લાલાને પહેલી વાર નંદ ભવનની બહાર લઈ જવાનો છે આજે. હવે એ જે લીલા છે એની ઉજવણી અત્યારે જશોદાજી બધાને વિપ્રોને ગોપીજનોને બધાને બોલાવ્યા એ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હવે આ જે અધ્યાય છે એમાં મેં તમને 3 ભાગ છે. હવે મહાપ્રભુજીએ એના પર જે કારિકાઓ લખી છે કારિકાઓ થોડી આપણે શ્રવણ કરી લઈએ. કારિકાઓ તો ઘણી વધારે છે પણ હું થોડીક જ લઉં છું દરેક વખતે. સુપ્તમ ચિત્તમ અથોલ્લાસ્યમ ત્યાજયિત્વા ચ લૌકિકાન સ્વાશક્તિ સિદ્ધે પ્રીત્યા દુઃખમ ચ કૃતવાન ક્વચિત. આ કારિકામાં મહાપ્રભુજી કહે છે કે ભક્તોના સુપ્ત ચિત્તને જાગૃત કરી એમને ઉલ્લાસિત કરી એમની લૌકિક આસક્તિનો ત્યાગ કરાવી પોતાનામાં આસક્તિ દત્ત કરવા માટે ભગવાન પ્રેમથી પણ ક્યારેક દુઃખ આપે છે. જો આ શબ્દો મહાપ્રભુજીના જે છે ફક્ત મેં તમને ગુજરાતી બતાવ્યું છે પણ સમજવા જેવા છે. એક તો સૌથી વહેલા કે ભક્તોના
સુષુપ્ત ચિત્તને જાગૃત કરી. હવે આપણું જે ચિત્ત છે, આપણા મન બુદ્ધિ બધું જ એ સંસારમાં ડૂબેલું છે, એટલે સુપ્ત અવસ્થામાં છે. એટલે આપણને જે જાગૃતિ થવી જોઈએ કે ભાઈ આ માનવ દેહ મળ્યો છે, એમાં પ્રભુ પ્રાપ્તિ જો આપણે નહીં કરીએ એ જાગૃતિ કહેવાય, અને જાગૃતિ ન હોય તો બાકી સુષુપ્તિ કહેવાય. તો એ તમારું સંસારની દૃષ્ટિએ આપણે બધા સુષુપ્ત અવસ્થામાં જીવી રહ્યા છીએ. તો એ સુષુપ્ત અવસ્થામાં આપણું જે ચિત્ત છે એને ભગવાનની લીલાથી ઉલ્લાસિત કરવાનું છે, આનંદમય બનાવી દેવાનું છે. હવે એ શું કહે છે? એમની લૌકિક આસક્તિને તાકે. હવે આ ભગવાનની જે લીલાઓ કેવી છે આગળ આપણે આ બધું સમજાવવામાં આવશે આગળ પડતી છે. કે આ તો હું ફક્ત મહાપ્રભુજીની કારિકા સમજાવું છું કે લૌકિક આસક્તિનો, અને ભગવાનની લીલામાં જો તમે ઓતપ્રોત થઈ ગયા તો તમારી લૌકિક આસક્તિઓ ઓટોમેટિકલી ઘટી જશે. અને ભગવાન આવું કેમ કરે છે? તો પોતાનો આસક્તિ રદ કરવા માટે. હવે લોકોની સંસારની આસક્તિ ઓછી થઈ જશે તો ભગવાનમાં આસક્તિ ઓટોમેટિક થવાની. હવે ભગવાન શું લીલા કરે છે? તો ભગવાન પ્રેમથી પણ ક્યારેક દુઃખ. હવે આ ભગવાનનો નિરોધ, તમારામાં નિરોધ કરવો હોય તો ભગવાન ક્યારેક ક્યારેક કૃપા કરીને દુઃખ. દાખલા તરીકે સક્તાસુરનું શકટભંજન લીલા કરે છે, આ અધ્યાયની વાત કરીએ છીએ. તૃણાવર્ત વધ કરે છે. તો એક વખત તો વ્રજવાસીને દુઃખ થયું જ ને, પછી એમનો નિરોધ થયો છે. એટલે એક વખત તો ભગવાનની દુઃખ પૂતના આવી તો એક વખત તો દુઃખ કરાવી દીધું ને. તો એવી રીતે ભગવાન એક વખત દુઃખ આપી દે અને પછી એનો અંગીકાર કરી લે. હવે આ કારિકાના વિવરણમાં લખવામાં આવ્યું છે કે પૂતના મોક્ષ લીલાને થઈ ગઈ 3 મહિના ઉપરનો સમય થયો. ભક્તોની આસક્તિમાં વધારો થયો. જે એ વખતે બનાવ બન્યો હોય, નાનો ચાલ્યા કરતું હોય. પછી ધીરે ધીરે ભગવાને બીજી કોઈ નવી લીલા ના કરી હોય એટલે ધીરે પાછું ચિત્ત તમારું આળસું બની જાય અથવા તો સંસારમાં ડૂબી જાય. એટલે ભગવાનની આસક્તિમાં જે એકદમ ઉત્પ્રોત થવું જોઈએ એ ન થાય. એટલે બધા સામાન્ય આસક્તિવાળા થયા. તો એમના સુષુપ્ત ચિત્તને જાગૃત કરી, એમનો ઉલ્લાસ વધારી, લૌકિકમાંથી એમનું ચિત્ત ખેંચી લઈ પોતાનામાં આસક્તિ રદ કરાવવાની જરૂર હતી. અને ભક્તો માટેના પોતાના પ્રેમથી ભગવાને એમને દુઃખ થાય એવી લીલાઓ કરી છે. એટલે દુઃખ તો થયું ત્યાં બધું થયું એટલે. અને શકટભંજનની લીલાથી ભક્તોની પ્રભુ તરફ આસક્ત થઈ. જે શકટભંજન લીલાએ શું કર્યું? પ્રભુ તરફ આસક્તિ કરાવી. તૃણાવર્ત તો ભગવાનને ઊંચા આકાશમાં લઈ ગયો. ભક્તોને ખૂબ ચિંતા થઈ, દુઃખ થયું, અને એ રીતે ભગવાનની આસક્તિ કરી છે. પછી આ અધ્યાયમાં ત્રીજું, ભગવાને બકાસું ખાધું અને એમાં માતાને પોતાના શ્રીમુખમાં વિશ્વનું દર્શન કરાવ્યું છે. એટલે માતાજીને પણ, યશોદાજીને પણ ખાતરી થઈ ગઈ કે મારું બાળક જે કંઈ ચરિત્ર કરે એમાં શંકા કરવી નહીં, કારણ કે મારું બાળક બધા ચરિત્રો કરવા સમર્થ છે. એ વસ્તુમાં યશોદાજીને આ બધું કેવું છે? ટાઈમ બિંગ જ સમજાય છે. પછી તરત જ નહીં તો પછી વાત્સલ્ય રસનું પ્રદાન ના કરી શકે ને. એટલે આવી રીતે ભગવાન લીલાઓ કરે છે. બીજી પણ એક કારિકા આપણે જોઈએ. આનુષંગિકમ અન્યેષામ ગોપાનામ સર્વદેહિનામ ગોપીનામિતિ તત્રાધિ યશોદાયા વિતન્યતે. એટલે કે જે ગોપીઓ અને પ્રાણીઓના પ્રપંચનો નાશ ગૌણ છે. એટલે અહીંયા ભગવાન પોતાનામાં જ્યારે આસક્તિ કરે છે તો એ લોકોની સંસારની જે પ્રપંચ છે એનો નાશ કરી દે છે. અહીં યશોદાજીના પ્રપંચનો નાશ કર્યો તે પહેલેથી વિસ્તારથી કહેવાઈ ગયું. એટલે જ્યારે પૂતના મોક્ષ અને એ બધી લીલાઓ થઈ ગઈ એમાં યશોદાજીના પ્રપંચનો નાશ ઓલરેડી થઈ ચૂક્યો હતો કે છે. એટલે મહાપ્રભુજી જે નામો આપ્યા છે એમાં પ્રપંચ વિસ્માર કાય નમઃ એક નામ અહીંયાથી પ્રકટ કર્યું આ કારિકામાંથી. હવે આપણે આમાં આગળ લખીએ છીએ કે ભગવાને આશ્ચર્યજનક લીલાઓ દ્વારા યશોદાજીના પ્રપંચની વિસ્મૃતિ કરવા પોતાનામાં વિશેષ આસક્તિ ઉત્પન્ન કરી હતી. પ્રપંચની નિવૃત્તિ એ જ પુરુષાર્થ. જો અહીંયા ભાગવતમાં બતાવવામાં આવ્યું છે પ્રપંચની નિવૃત્તિ એ જ પુરુષાર્થ કીધું છે. એટલે મોટામાં મોટી આપણી ઉપલબ્ધિ કઈ છે? તો સંસારના પ્રપંચોમાંથી આપણે મુક્ત થઈ જવું જોઈ શકે છે, અને તો જ કૃષ્ણમાં આસક્તિ થશે. એ સિવાય બંને જગ્યાએ દૂધમાં દહીંમાં પગમાં રાખશો તો પછી તમે ક્યાંય નહીં રોકે છે. હવે આગળ એ પહેલો શ્લોક આપણે લઈએ છીએ કે
એનાવતારેણ ભગવાન હરિશ્વર કરોતિ કર્ણરસ્યાની ચ ન પ્રભુ. એટલે કે છે કે હવે અહીંયા પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે સુખદેવજીને, હે પ્રભુ, જે અવતાર વડે ભગવાન શ્રી હરિ જે ઈશ્વરીય ચરિત્રો કરે છે તે અમારા કાનને રસાન્વિત કરનારા હોય છે, એટલે અમે એ સાંભળતા ધરાતા નથી કે છે એવા ચરિત્રો તમે અમને ભગવાનના કહો છો. હવે આ શ્લોકની કારિકા પછી મહાપ્રભુજીએ બહુ સુંદર લખી છે. એમાં લખ્યું છે કે સર્વમ ચરિત્રમિત ક્રુદે ગુણ કૃત્ય તતોધિકમ તત્રાપી સ્નેહજનકમ તદ વ્યક્તમ ઇતિ સ્થિતિ. ભગવાનના બધા ચરિત્ર હિતકારી છે, તેમાં જે ગુણકારી છે તે અધિક છે, અને સ્નેહ ઉત્પન્ન કરનાર ચરિત્રો તો એનાથી વિશેષ છે કે છે. માટે ભગવાનનું સ્નેહ ઉત્પન્ન કરનારું ચરિત્ર કહેવું જોઈએ. અહીંયા પરીક્ષિત રાજા જે કહે છે એનું મહાપ્રભુજી અર્થઘટન એવું કર્યું છે કે પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે ભગવાનમાં અધિક સ્નેહ ઉત્પન્નતા એવા ચરિત્રો તમે અમને કહો કે છે. હવે સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવ્યું છે કે ભગવાનના બધા જ ચરિત્રો ઉત્તમ છે, પરંતુ ભગવાન જે અવતારો એટલે કે મત્સ્ય અવતાર, કૂર્મા અવતાર વગેરે અવતારોમાં જે ચરિત્રો કરે છે તે પણ આપણા કર્ણેન્દ્રને રસપ્રદ છે એવો સંબંધ છે. એટલે ભગવાનના ચરિત્રો એટલે ખાલી શ્રી કૃષ્ણના ચરિત્રો જ રસપ્રદ છે એવું નથી. ભગવાનના કોઈ પણ અવતારના ચરિત્રો હોય એ બધા રસપ્રદ છે. મહાપ્રભુજી આ સુબોધનીમાં અગત્યની વાત કરતાં સમજાવે છે કે કોઈનો સ્નેહ માત્ર કૃષ્ણાવતારના ચરિત્રમાં જ હોય અને બીજા અવતારોના ચરિત્રમાં ન હોય તો એવી ભેદ બુદ્ધિનું બીજું નામ છે દ્વેષ. એટલે મહાપ્રભુજીને જો આ તમે સમજવાનો થોડો પ્રયત્ન કરજો. વૈષ્ણવ મહાપ્રભુજીનો જે એંગલ છે હું તમને વારંવાર હાઇલાઇટ કરું છું કે અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે જો કૃષ્ણ અવતારના ચરિત્રમાં તમને રસ હોય અને બીજા અવતારના ચરિત્રમાં રસ ના હોય તો એને અહીંયા સમજાવે છે દ્વેષ કહેવાય કે છે. એટલે એવી વ્યક્તિને બીજા અવતારો પ્રત્યે દ્વેષ છે, કૃષ્ણ સિવાયના અવતારો પ્રત્યે દ્વેષ છે એમ સિદ્ધ થાય છે. આથી આવી ભેદ બુદ્ધિ ન થાય માટે એના અવતારેણ એવો શબ્દ અહીંયા મૂકવામાં આવેલો છે કે હવે બીજા જે અવતારો છે એ ચરિત્ર પણ ભગવાન શ્રી કૃષ્ણના જ છે. કોઈ અવતાર ભલે બીજા અવતારો હોય પણ અલ્ટિમેટલી અવતાર તો કોના છે? એ બધા શ્રી કૃષ્ણના જ અવતારો છે કે છે. એટલે જો આપણે કૃષ્ણ અવતારને મુખ્ય માનવામાં આવે તો લૌકિક બુદ્ધિ થાય. માટે અવતારમાં આદર રાખવો અને બધા અવતારમાં આદર રાખવો. માટે આચાર્યશ્રીએ વસ્તુ તસ્તુ ભગવાન કરોતી, વસ્તુત બધી લીલાઓ ભગવાન જ કરે છે. બીજા અવતારની લીલાઓ છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ કરે છે એમ કહે છે. અવતાર ધારણ કરીને કરે છે. ભગવાન અવતાર શા માટે ધારણ કરે છે? તો કહે છે કે હરિ સર્વનું દુઃખ હરનાર છે. ભક્તોનું દુઃખ દૂર કરવા ભગવાન ગમે તેવા અવતાર ધારણ કરી શકે એવું સામર્થ્ય બતાવવા અહીંયા ઈશ્વર શબ્દ મૂકવામાં આવેલો છે. તો કહેવાનો મતલબ મહાપ્રભુજીનો એંગલ આપણને સ્પષ્ટ થઈ ગયો કે શ્રી કૃષ્ણના ચરિત્રો અદ્ભુત છે. આપણા માટે આપણે સાંભળવામાં આનંદ આવે, પણ એનો અર્થ એવો નહીં કરવાનો કે બીજા અવતારોના ચરિત્રોને આપણે શ્રવણ ના થાય. અને જો એવું હોત તો શ્રીમદ ભાગવત આપણે બતાવે છે કે એમાં 24 અવતારોની કથા આપવામાં આવેલી છે. તો બીજા અવતાર આપણે તો આખું ભાગવત આપણા માટે તો શ્રવણ કરવા યોગ્ય છે. એટલે બીજા અવતારોની કથા પણ આપણે ઓટોમેટિક શ્રવણ થઈ જ જાય ભગવત શ્રવણ કરીએ એટલે. હવે આગળના શ્લોકમાં કહે છે કે યત શૃણતો પૈત્ય રતિ વિતૃષ્ણા સત્વમ છે શુદ્ધ્યત્ય ચિરેણ પુંસમ ભક્તિરણો તત્પુરુષે ચ શક્યમ તદેવ હારમ વદ મન્યસે ચેત. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે જે ચરિત્રો સાંભળવાથી મનુષ્યની ઉદાસીનતા અને સાંસારિક તૃષ્ણા જતી રહે છે, પુરુષોનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે, શ્રીહરિમાં ભક્તિ અને તેમના સેવકો સાથે મિત્રતા થાય છે, તેવા આપને યોગ્ય લાગે તેવા ભગવાનના ચરિત્ર અમને મનોહર રીતે કહો. જો હવે અહીંયા
પરીક્ષિતનો જે પ્રશ્ન છે એ પહેલી વાત એને જે કરી એમ કે ભગવાનના ચરિત્રો હમણાં કાનને રસાન્વિત કરે એવા કહો. બીજાની અંદર એમને ભગવાનના ચરિત્રોના 5 ફળ બતાવે. જો તમે વ્યવસ્થિત ધ્યાન રાખીને સાંભળજો, અહીંયા પરીક્ષિત રાજા સુખદેવજીને જે કંઈ શ્રવણ જે કંઈ કહે છે એની અંદર ભગવાનના ચરિત્ર શ્રવણ કરવાથી 5 ફળ મળે છે એવું આપણને સમજાવવામાં આવે છે. કયા કયા 5 ફળ છે? તો પહેલું એ છે કે મનુષ્યની જે ભગવાનની કથા બાબતમાં જે ઉદાસીનતા હોય એ ઉદાસીનતા દૂર થઈ જાય છે. બીજી વસ્તુ એ છે કે મીન્સ કે અહીંયા શબ્દ વાપરો છે અરતિ. અરતિ એટલે સ્નેહનો અભાવ. તો ભગવાનમાં તમારો સ્નેહનો અભાવ હોય કથા સાંભળવાથી તમારું ભગવાનમાં સ્નેહ થઈ જશે. પછી બીજું ફળ બતાવ્યું છે સાંસારિક તૃષ્ણા જતી રહેશે. એટલે હવે તમારી ભગવાનમાં આસક્તિ થશે એટલે ઓટોમેટિકલી તમને દુનિયા નિરસ લાગવા લાગશે. કે છે એમ કે નંદ કિશોર હમારો ઠાકુર ઓર જગત સબ ફિક્કો, તો એ જગત સબ ફિક્કું તમને લાગશે. કે છે ત્રીજું ફળ બતાવવામાં આવ્યું છે પુરુષનું સત્વ જ શુદ્ધ થઈ જાય એટલે કે અંતકરણ શુદ્ધ થાય. અને એ વસ્તુ તો હું બી ઘણી વાર તમને સમજાવતો રહ્યો છું કે આ માર્ગમાં આગળ વધવું હોય તો બેઝિક કન્ડિશન એ છે કે તમારું અંતકરણ શુદ્ધ જોઈએ. કપટ બુદ્ધિથી ધર્મમાં ક્યારેય આગળ વધી શકાય જ નહીં. દ્વેષ બુદ્ધિ, કપટ બુદ્ધિ, સંકુચિત વૃત્તિ, આ બધી વૃત્તિઓ તમને ભક્તિ માર્ગમાં આગળ વધતા અટકાવે છે. પછી ચોથું ફળ બતાવ્યું છે શ્રી હરિમાં ભક્તિ. આટલું થશે એટલે તમારી હરિમાં ભક્તિ પ્રાપ્ત થશે. અને પાંચમું ફળ બતાવ્યું ભગવાનના સેવકો સાથે મિત્રતા થશે એટલે તમારું શક્ય. એટલે ભગવદ ટૂંકમાં કહેવાનો મતલબ ભગવદીઓનો સંગ, જે આપણે ઓલરેડી અનેક વખત સત્સંગનો મહિમા આપણા આ સત્સંગના માધ્યમથી હું સત્સંગનો મહિમા અનેક વાર સમજાવી ચૂક્યો છું. પર્ટિક્યુલરલી 11મા સ્કંદનો 12મો અધ્યાય આપણે લીધેલું છે. એમાં પણ સત્સંગનું ઘણું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે. અને એ સિવાય પણ જે જ્યાં બી એવા શ્લોકો આવે છે ત્યાં પણ હું તમને સત્સંગનું મહત્ત્વ નાગરીદાસના પેલા 25 શ્લોકો પણ સત્સંગની મેં રમવચમાં સમજાવી હતી. અહીંયા જે બતાવ્યું સેવકો સાથે મિત્રતા એટલે એનો અર્થ એવો થયો કે ભગવદીઓનો સંઘ. તમે ભગવદીઓનો સંઘ, લૌકિક સંઘનો ત્યાગ કરી અને ભગવદીઓનો સંઘ કરશો તો ઓટોમેટિકલી તમને કૃષ્ણની કથા તમારા શ્રવણમાં આવશે જ. તમને શ્રવણ કરવા મળશે કે ભગવદીઓ પાસે બીજી વાત હોતી જ નથી. એ લોકો કૃષ્ણની જ ચર્ચા કરતા હોય છે. તો એ ચર્ચા કરતા હોય એટલે અનાયાસે પણ તમારા કાનમાં એમની ફ્રેન્ડશીપ બાંધેલી હશે તો અનાયાસે પણ તમારા કાનમાં એ કૃષ્ણ સંબંધી વાતો આવશે જ. તો હવે આ અહીંયા લખ્યું છે એને પરીક્ષિત મહારાજા પૂછે છે કે આ ચરિત્રો સાંભળવાથી આવું થાય એવી રીતે તમને યોગ્ય લાગે એવા એટલે આ 5 ફળની વાત અત્યારે પરીક્ષિત રાજા સુખદેવજીને કરે છે. ને એવા ચરિત્રો અમને મનોહર રીતે કહો, સારી રીતે તમે અમને કહો કે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં આ જે 5 વસ્તુ બતાવી છે એની સુબોધનીજી મહાપ્રભુજી એમ કહે છે કે તૃણાવર્ત. હવે આ જે સકટપંચ જે લીલા પછી તરત જ આવે તૃણાવર્ત વધ લીલા આવશે. તો તૃણાવર્ત વધની જે લીલા છે એ ચરિત્રના શ્રવણથી તમારું જે ભક્તિ માર્ગમાં અણગમો છે એ જતો રહેશે. એટલે કે જે ઉદાસીનતા છે ભક્તિ માર્ગની એ તમારી જતી રહેશે. બીજું ફળ જે આવ્યું કે સાંસારિક તૃષ્ણા જતી રહેશે. તો અહીંયા લખ્યું છે કે ભગવાને જે બગાસું ખાધું અને જશોદાજીએ જે બ્રહ્માંડના દર્શન કર્યા તો એનાથી એ લીલાથી ભગવાન સર્વ પદાર્થમાં બિરાજમાન છે એવું તમારું જ્ઞાન થશે. તો એનાથી તમારી સાંસારિક તૃષ્ણા જતી રહેશે. એટલે બીજી લીલા, બીજું જે ફળ છે એ બગાસું ખાવાની લીલાથી એ ફળ મળે છે એવું મહાપ્રભુજી સમજાવે છે. ત્રીજું જે ફળ બતાવ્યું છે મહાપ્રભુજી એક્ઝામ્પલ આપ્યું છે ભગવાનના નામકરણ વિધેય, ભગવાનની માખણ ચોરી વગેરે બધી લીલાઓ છે. એ ભગવાનની જે લીલાઓ એ તમે શ્રવણ કરશો તો તમારું અંતઃકરણ, દેહ, ઇન્દ્રિય આ બધું શુદ્ધ થઈ જશે. ટૂંકમાં ભગવાનની કોઈ પણ પ્રકારની લીલા તમે શ્રવણ કરશો ને તો ભગવાનનું નામો, ભગવાનનું લીલા એનું કાર્ય શું છે? પાપોને બાળવાનું. જેમ જેમ તમારા કાનના માર્ગેથી
એ બધા શબ્દો અંદર અંતઃકરણમાં પ્રવેશ કરશે. અંદર રહેલું જે પાપ છે એ ધીરે ધીરે બળવા માંડશે. અને એનો ખરો આનંદ તમને ક્યારે આવશે કે તમે 100% શુદ્ધ થશો ત્યારે એનો વિશેષ આનંદ આવશે. પણ શરૂઆતમાં નથી ઘણા લોકો આપણે સાંભળીએ છીએ, વાતો કરતા હોય સમાજમાં પણ કે ભાઈ મને કથા સાંભળવા બે તો જોકો આવે છે, અથવા તો કે નથી મજા આવતી, આવું બધું ઘણા બોલતા હોય છે. તો એ કારણ શું છે? આ એક થિયરી, હું ઘણી વખત આ થિયરી સમજાવી ચૂક્યો છું કે આ એક થિયરી છે. અંતઃકરણ જેટલું વધારે દૂષિત એટલું તમને ભગવાનનું નામ જલ્દી અસર નથી કરતું. કોઈક માણસ તો ભગવાનના નામની ફટાકડી અસર થઈ જાય ને કોઈકને જે વાર લાગે છે. એ બધાનો ડિફરન્સ કેમ છે? એનું કારણ સિમ્પલ જ વસ્તુ છે કે અંતઃકરણમાં જેટલું પાપ વધારે હશે એટલું ભગવાનનું નામ તમારું ગુણકાર જલ્દી થશે નહીં. કેમ કે પેલો અંદરની ગંદકી બહુ હોય તો સાફ કરતાં કરતાં વાર લાગે ને. કોઈ ઘર ઘણા વખતથી બંધ હોય અને ઘણું ગંદુ હોય તે સાફ કરતાં બહુ વાર લાગે. અને જે ઘર રોજરોજ સાફ થતું હોય એને ફટાકડીને સાફ થઈ જાય, વાર ના લાગે. એના જેવું છે આપણા અંતઃકરણમાં ઘણા વખતની ગંદકી ભરેલી હોય અને કૃષ્ણ કથા સાંભળી જ ના હોય તો એ ગંદકીના ઢગલા થયા જ કરે અંતઃકરણમાં. અને જેમ જેમ કથા જાય એટલે ઉપરું પડ હોય અશુદ્ધિનું એ સાફ થાય, પછી વધારે કથા જાય એટલે બીજું પડ સાફ થાય, ત્રીજું પડ સાફ થાય, ચોથું પડ સાફ થાય. એમ જેટલા પોપડા બાજેલા હોય અંતઃકરણમાં અશુદ્ધિના એટલી કથાઓ વધારે વાર સાંભળવી પડે. હવે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ પહેલી જ વખત કથા સાંભળે છે અને આનંદ થઈ જાય છે. અને જેની અશુદ્ધિ વધારે જાય એને થોડો વાર લાગે છે. ફરક કથાની અસર તો બંનેમાં થવાની છે. તો એ ભગવાનના નામકરણ લીલા, માખણચોર લીલા એ બધાથી શુદ્ધિકરણ થઈ શકે છે. પછી ભગવાને જે ખાંડનીય બાંધ્યો છે જશોદાજીએ ભગવાનને, એનાથી ભગવાનની પ્રાપ્તિ થશે એવું મહાપ્રભુજી જણાવે છે. અને પાંચમું ફળ જે છે ભગવાનના ભગવદીઓ સાથે સંગ થશે, મૈત્રી થશે. તો યમલાર્જુન લીલાથી એ સંગ તમને પ્રાપ્ત થશે. તો આવી રીતે આ જે શ્લોકની અંદર 5 પ્રકારના ફળ બતાવવામાં આવ્યા છે. તો મહાપ્રભુજીએ 5 લીલાઓ સાથે એ 5 ફળને સાંકળી લીધા છે. હવે આપણે આગળ જઈએ. અઠાન્યદપી કૃષ્ણસ્ય તોકાચરિતમદ્ભુતમ માનુષમ લોકમ આસાદ્યમ તજ્જાતિમનુરુંધત. એટલે કે પરીક્ષિત રાજા કહે છે કે આવા 5 પ્રકારના ચરિત્ર સંભળાવો. તો પહેલાં તોક એટલે કે પોતાની જાતે ઉઠવા અસમર્થ નાનું બાળક. અત્યારે તોકાચરિતમ શબ્દ વાપરેલો છે. તો તોકાચરિતમ શબ્દ કેમ વાપર્યો છે કે તોક એટલે એવું બાળક કે જે પોતાની જાતે ઉઠી શકતું નથી. પોઢેલું હોય તો કોઈ ઉઠાડે તો ઉઠી શકે, મીન્સ કે બેઠું કરે તો બેસી થઈ શકે. પોતાની જાતે પથારીમાંથી કશું કરવા અશક્તિમાન છે. એને અહીંયા સંસ્કૃત ભાષામાં તોક શબ્દ વાપર્યો છે. તો એવું નાનું બાળક છે એ મનુષ્ય લોકનું અનુકરણ કરનારું, ગોપાલોની જાતિને અનુસરનારું અને અદ્ભુત હોય તેવા નાના બાળકરૂપ કૃષ્ણનું ચરિત્ર અમને કહો. એટલે એમને જે અત્યારે પથારીવશ થયેલું બાળક છે, પથારીમાં સુઈ રહેલું છે, કોઈ જગ્યાએ બહાર જઈ શકતું નથી એવું જે બાળક છે એની કથા તમે અમને કહો. અત્યારે અમને બાળ ચરિત્રની કથા એટલે એકદમ નાનું છે એની કથા તમે અમને કહો એમ કહેવામાં આવે છે. પર મહાપ્રભુ સુબોધરીજીમાં કહે છે કે પરીક્ષિત રાજાએ ભગવાનના બાળ ચરિત્રનું શ્રવણ કરવાની ખાસ પ્રાર્થના આ શ્લોકમાં કરી છે. તેના અનુસંધાનમાં સુખદેવજી મહારાજ સર્વ ઇન્દ્રિયો અને અંતઃકરણની ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન થાય એવું શકટભંજન ચરિત્ર સંભળાવે. એવા આ વિનંતીના આધારે સુખદેવજીએ શકટભંજન લીલાની શરૂઆત કરી. હવે શકટભંજન લીલા માટે સુખદેવજી પહેલો શ્લોક જે બોલે છે, કદાચિત ઔત્થાનિકે કૌતુકાપ્લવે જન્મસંયોગે સમવેતયોષિતામ વારિત્ર ગીત દ્વિજ મંત્રવાચકૈશ્ચકાર સુનો અભિષેચનમ સતી. સુખદેવજી મહારાજ કહે છે કોઈ એક દિવસે ભગવાનના જન્મનું નક્ષત્ર ફરીથી આવ્યું ત્યારે ભગવાનના નિષ્ક્રમણ સંસ્કાર કરવામાં આવ્યા. આ પ્રસંગે સતી યશોદાજીનું મન ઉત્સવમાં લાગેલું હતું. તેમને સ્ત્રીઓને બોલાવી વાજિંત્રો વાગવા લાગ્યા. સ્ત્રીઓ મંગલ ગીત ગાવા લાગી. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વચનના ઉચ્ચારો સાથે
યશોદાજીએ પોતાના પુત્રનો અભિષેક કર્યો. એટલે અહીંયા આ શ્લોકમાં જે ઔથાનિક શબ્દનો પ્રયોગ કર્યો છે એમાં ગુજરાતી ભાષાંતર નિષ્ક્રમણ સંસ્કાર કરવામાં આવેલું છે. અને સુરદાસના પરમાનંદાસના પદોમાં આ જે વાત છે ને એમાં એમને પડખું ફેરવ્યું છે, કરવટ બદલી છે, એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. એટલે મને એવું લાગે છે કે કદાચ બંને એક જ દિવસે, જે દિવસે લાલો 3.5 મહિનાનો થયો અને જે દિવસે એનો નિષ્ક્રમણ સંસ્કાર એટલે ઘરની બહાર લઈ જવું, એનું નામ નિષ્ક્રમણ. લાલાને હજુ સુધી ઘરની બહાર લઈ ગયા નથી, પહેલી વાર આજે લઈ જવાના છે. એટલે મને એવું લાગે છે કે સુરદાસજીની વાત એવી છે કે ભાઈ પડખું ફેરવ્યું છે. ભાગવતમાં લખ્યું છે કે નિષ્ક્રમણ સંસ્કાર છે. એટલે કદાચ બંને એક જ દિવસે થયું હશે અને એનો ઉત્સવ અત્યારે યશોદાજી ઉજવી રહ્યા છે. સુભદ્રીજી મહાપ્રભુજી કહે છે કે ઔથાનિક કર્મ એટલે બાળકને ઘરમાંથી બહાર લઈ જવાનો વિધિ. અને એ વિધિ અહીંયા એવું લખે છે કે ચોથા માસે નિષ્ક્રમણ સંસ્કાર કરવામાં આવે એવું શાસ્ત્રોમાં લખેલું છે. એટલે ચોથો માસ 3.5 મહિના થયા છે બાળકને. કોઈ જગ્યાએ 108 દિવસનો પ્રયોગ કર્યો છે અને કોઈ દાડો 3.5 મહિનાનો પ્રયોગ કર્યો છે. કોઈ જગ્યાએ વસ્તુ કંઈ ફરક પડતો નથી, થોડો ઘણો ફરક પડે છે, પણ શાસ્ત્રોમાં એ ચોથું માસ છે એ વાત શાસ્ત્રોમાં ચોક્કસ છે. અને એ દિવસે રોહિણી નક્ષત્ર હતું. ઔથાનિક સંસ્કાર કરવાથી જેમનું ચિત્ત આનંદ અને ઉલ્લાસથી ભરાઈ ગયું હતું, એટલે ઔથાનિક સંસ્કાર કરવાના છે. યશોદાજી આજે આનંદ મંગલ મનાવી રહ્યા છે. આ નિષ્ક્રમણ સંસ્કાર અને જન્મ નક્ષત્ર યોગ સાથે હોવા જોઈએ, સાથે આવ્યું છે કે નિષ્ક્રમણ સંસ્કાર પણ એ દિવસે છે અને જન્મનું નક્ષત્ર પણ એ દળેથી આ ઉત્સવ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું. અને આ ઉત્સવ મનાવવા માટે ભેગી થયેલી સ્ત્રીઓના વચ્ચે અલગ વિવિધ વાજિંત્રો વાગતા હતા. સ્ત્રી પુરુષો દ્વારા ગીતો ગવાતા હતા, બ્રાહ્મણો દ્વારા મંત્રો બોલાતા હતા. ત્યારે યશોદાજી પુત્રના અભિષેક કરવા માટે અભિષેક કરવા લાગ્યા અને બ્રાહ્મણોએ કલશનું સ્થાપન કર્યું હતું અને જલને અભિમંત્રિત કર્યું હતું. તેનું પુત્ર પર પ્રોક્ષણ કર્યું છે. સુબોધનીજીમાં વિશેષ પુરુષોત્તમજીએ પ્રકાશની જે સુબોધનીજીએ પ્રકાશ લખ્યો છે એમાં પુરુષોત્તમજી લખે છે કે નિષ્ક્રમણ સંસ્કાર કેવી રીતે થતા હોય છે એનું વર્ણન કર્યું છે. એમાં લખ્યું છે કે પહેલાં આ નિષ્ક્રમણ સંસ્કારને બહાર લઈ જવાનો છે ને બાળકના આજે એટલા, તો પહેલાં બાળકને મંગલ દ્રવ્યથી સ્નાન કરાવ્યું, પછી બાળકની પાસે ઈષ્ટ દેવતાની પૂજા કરાવી, પછી ઉદ્ગાતા વગેરે મંત્રો બોલી બાળકને શૃંગાર કરાવવામાં આવે છે, પછી તુરી વગેરે મંગલ વાજિંત્રો વગાડવામાં આવે છે, પછી કોઈ દેવાલય અથવા ગંગા નદીના કિનારે અથવા સુંદર ઉપવન કે કોઈ સગા સંબંધીના ઘરે બાળકને લઈ છે. એટલે પહેલી વાર બહાર લઈ જવાનું છે એટલે એમને આ બધી પવિત્ર જગાઓના નામ આપ્યા. અને ત્યાં જે સંબંધીઓ ભેટ સોગાત જે આપે એ પાછા લઈ ને પુણ્ય વાચન કરી, આરતી ઉતારી, બ્રાહ્મણો દક્ષિણા આપી અને પછી મોટો ઉત્સવ કરવામાં. એટલે પાછો લાલાને ઘરે લઈ જવામાં આવે. તે વખતે પુણ્ય વાચન કરવાનું, આરતી ઉતારવાની અને બ્રાહ્મણોને દક્ષિણા આપવાની, એવું અહીંયા સમજાવ્યું. નિષ્ક્રમણ સંસ્કારના ઉત્સવની આ વિધિ છે જે યશોદાજીએ ભગવાનના નિષ્ક્રમણ સંસ્કાર નિમિત્તે કરી. તો આ બધી જે નિષ્ક્રમણ સંસ્કારની જે વિધિ આ પુરુષોત્તમજી પ્રકાશમાં બતાવી છે એની વાત મેં આપને કરી. હવે આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર 16 સંસ્કારની વાતો આવે છે. તો આપણા ત્યાં શું છે કે હવે અત્યારે નવી જનરેશન માનતી નથી, વસ્તુ જુદી છે, પરંતુ એમ કહે છે કે ભાઈ આપણે જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણને દ્વિજ કહેવાય. તો એ દ્વિજત્વ પ્રાપ્ત ક્યારે થાય? તો યજ્ઞોપવિત સંસ્કાર કરે ત્યારે જ એ દ્વિજત્વ પ્રાપ્ત થાય. વૈશ્યો પણ દ્વિજ એટલે એવું નહીં માને કે ખાલી બ્રાહ્મણ જ દ્વિજ છે, વૈશ્યો પણ દ્વિજ છે. અને આપણો જે સંસ્કાર છે એ દ્વિજત્વ પ્રાપ્ત કરવાનો એ કયો છે? તો એ બ્રહ્મ સંબંધ આત્મનિવેદન દીક્ષા આપણે જે લઈએ છીએ ને એ આપણા માટે વૈષ્ણવત્વ પ્રદાન કરે છે. જે લોકોને આ બ્રહ્મ સંબંધ દીક્ષા થયેલી ના હોય એનું વૈષ્ણવત્વ હોય જ નહીં. અને વૈષ્ણવત્વ પ્રાપ્ત કર્યા પછી પણ જો નિયમિત પ્રમાણ તુલસીની કંઠી, ચરણામૃત વગેરે જે વસ્તુ બેઝિક રિક્વાયરમેન્ટ છે એ ન કરતા હો તો પણ વૈષ્ણવત્વ જતું રહે. જેવી રીતે
જે બ્રાહ્મણો છે એના માટે યજ્ઞોપવિત સંસ્કાર કરવાથી જ એમને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. પણ દ્વિજત્વ પ્રાપ્ત કર્યા પછી જેનો ધારણ કરે અને એ લોકોએ જે એમનું જે વૈદિક કર્મો જે કરવા જ પડે અને વૈદિક કર્મો ન કરતા હોય તો એમનું પણ દ્વિજત્વ નષ્ટ થઈ જાય છે. હવે અત્યારે આ નવી જનરેશનને કેટલું ફોલો કરે છે એ તો દરેકના ફેમિલી પર છે, પણ એવું નહીં માનવાનું આજે પણ એવા ઉત્તમ કક્ષાના ફેમિલીઓ છે કે જે આ વૈષ્ણવતા હોય તો વૈષ્ણવતા પ્રાપ્ત ફોલો કરે છે અને દ્વિજ હોય તો એમનું જે વૈદિક સંસ્કાર છે એ ફોલો કરે છે. આજે પણ છે, ભલે ઓછા છે પણ છે, નથી એવું નથી આજે. હવે અહીંયા લખ્યું છે કે આ સંસ્કાર એટલે શું? તો લખે છે આ નવનીત શાસ્ત્રીજી કે જન્મથી મરણ પર્યંત આ સંસ્કારો શુદ્ધિ કરી આપે છે, કે છે શાંતિ આપે છે. આપણે પ્રકૃતિમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે, તો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું પદાર્થો બધા પ્રાકૃત કહેવાય અને પ્રાકૃત પદાર્થોને શુદ્ધ, સુંદર, ઉત્તમ, નિર્દોષ બનાવી સાનુકૂળ જીવનચર્યા માટે ઉપયોગમાં લેવાની પદ્ધતિ આપણા ઋષિમુનિઓ શોધી કાઢી છે અને આ પદ્ધતિનું નામ સંસ્કાર. એટલે જે વસ્તુ પ્રકૃત છે એને સંસ્કાર આપી અને શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે એનું નામ સંસ્કાર. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ખેતરમાં ઉગેલા ઘઉં એ પ્રાકૃત કહેવાય કે છે, પણ સીધે સીધા એ ખાવામાં લેવાતા નથી હોતા કે છે. તો એને સાફ કરવા પડે, દળાવવા પડે, પછી રોટલી બનાવવી પડે અને એ બધાના સંસ્કાર થયા કહેવાય. અને પછી એ રોટલી છે ને એ જ આપણે જમી શકીએ છીએ, પ્રસાદ તરીકે લઈ શકીએ છીએ. તો રોટલી એ સંસ્કૃત પદાર્થ કહેવાય કારણ કે સંસ્કાર પામેલો પદાર્થ છે. જ્યારે ખેતરમાંથી જે ઘઉં આવે છે એ સંસ્કાર થયેલા નથી હોતા. તો સંસ્કારનું કાર્ય શું છે? શુદ્ધિકરણની પ્રક્રિયા. હવે આપણા શાસ્ત્રોમાં અહીંયા બીજું પણ એક્ઝામ્પલ આપેલું છે કે ખાંડમાંથી જે સોનું નીકળે છે એના પર ઘણી કચરો લાગેલો હોય છે કે છે. તો એક સોનાના 4 રીતે ઘર્ષણથી, ટીપીને, અગ્નિમાં તપાવવાથી એવી રીતે એને 4 પ્રકારના અંદર એને છે. તો 4 પ્રકારની પદ્ધતિ કરીને પછી એને શુદ્ધ કરવામાં આવે છે અને પછી જ એમાંથી અલંકારો ઘડાય છે. તો સોનાને પણ 4 પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તો આપણા મનુષ્ય જીવનમાં આપણા 16 તબક્કા સંસ્કારના છે. આપણે ટૂંકામાં જોઈ લઈએ તો પહેલો સંસ્કાર ગર્ભાધાન. એમાં તો શું છે કે જે મલિનતા નિવારણનો ફાયદો છે એમાં. બીજો સંસ્કાર પુંસવન, એ ગર્ભને 3 માસે થતો હોય છે કે છે. ત્રીજો સંસ્કાર સીમંતોનયન, એ ગર્ભને 6 કે 8મે માસે થાય. એમાં લખ્યું છે કે બુદ્ધિશક્તિ એનાથી વધે છે કે છે. ચોથો સંસ્કાર છે જાતકર્મ સંસ્કાર, એટલે એમાં લખ્યું છે માતાના ખાનપાનનું દોષનું નિવારણ એનાથી થાય છે. 5મો સંસ્કાર છે નામકરણ, તેનાથી આયુષ્ય તેજ વધે છે, વ્યવહાર ચાલે છે, જનના શૌચ પૂરું થાય પછી જ આ નામકરણ સંસ્કાર થાય. 6થો સંસ્કાર છે નિષ્ક્રમણ, તો બાળકને ઘરની બહાર સૂર્યના દર્શન કરવા માટે લઈ જવાના છે, તો એનાથી લક્ષ્મી અને આયુષ્ય વધે. જન્મથી 4થે માસે આ સંસ્કાર થાય. 7મો સંસ્કાર છે અન્નપ્રાશન, એટલે ગર્ભમાંની બધી મલિનતાઓ દૂર થાય, ભક્ષણ દોષ દૂર થાય અને આ લગભગ 6થે માસે થતો હોય છે. ચૂડાકર્મ સંસ્કાર એટલે કે આ વાળ લેવડાવવાની જે પ્રક્રિયા છે એ પહેલાં 3જા વર્ષે કે પ્રથા પ્રમાણે થાય, પણ એનાથી બળ, આયુષ્યને તેજ વધે છે. 9મો સંસ્કાર કર્ણવેદ, એ કર્ણવેદના કારણે લખ્યું છે કે જ્ઞાનતંતુના દોષ ના રહે, આંતરડાના રોગ, સારણગાંઠ વગેરે ન થાય અને કાનમાં સુવર્ણ પીરમાંથી અનિષ્ટ ન થાય. 5મે વર્ષે આ કર્ણવેદની વિધિ 5મા વર્ષે થાય. 10મો સંસ્કાર યજ્ઞોપવિત, એનાથી દ્વિજત્વ પ્રાપ્ત થાય, વૈદિક કર્મોમાં અધિકાર પ્રાપ્ત થાય. બ્રાહ્મણને 5મે કે 8મે વર્ષે, ક્ષત્રિયને 11મે વર્ષે અને વૈશ્યને 12મા વર્ષે આ યજ્ઞોપવિત સંસ્કાર થાય. 11મો સંસ્કાર વેદારંભ, વેદના અધ્યયનનો આરંભ, એમાંથી જ્ઞાન અને સંયમ મળે. 12મો સંસ્કાર કેશાંત સ્નાન, એટલે સ્નાતકની પડવી મળે. 13મો સંસ્કાર સમાવર્તન સંસ્કાર કે છે, એટલે ગુરુકુળમાંથી વિદ્યાર્થી પોતાના ઘેર જાય. 14મો સંસ્કાર વિહાર સંસ્કાર, જેને આપણે પાણી ગ્રહણ સંસ્કાર કહે છે, એનાથી ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ પ્રાપ્ત થઈ શકે. 15મો સંસ્કાર છે આવસત્યા ધ્યાન, એટલે અગ્નિહોત્ર, વાનપ્રસ્થ, આસક્તિ,
આસક્તિ ટળી જાય એટલે વાનપ્રસ્થમાં પ્રવેશ થઈ શકે. અને 16મો સંસ્કાર જે શ્રોતાદાન, એનાથી સંન્યસ્તની તમારે પ્રાપ્તિ કરવાની કે છે. તો આવી રીતે અહીંયા આપણા હિન્દુ સંસ્કૃતિમાં કુલ 16 સંસ્કારોની આપણી વિધિ છે કે છે. પણ હવે તો થોડા ઘણા રહ્યા છે, બાકી બધા કોઈ માનતા નથી. આવી આપણા પરંપરા જોવામાં આવી છે. હવે લખ્યું છે આગળ પછી કે છે કે આટલો મોટો ઉત્સવ એ દિવસે એમને ઉજવ્યો, પછી બાળકને પર્યંકમાં સુવડાવી દીધું. હવે જેને લખ્યું છે કે જેમને સ્નાન વગેરે કરવામાં આવ્યું છે, અન્ન, ઘી, વસ્ત્ર, પુષ્પમાળા, ઈચ્છિત પદાર્થો અને ગાયોના દાનથી જેમને સારી રીતે પૂજવામાં આવ્યા હતા, એવા બ્રાહ્મણોએ સ્વસ્તિ વચનથી બાળકનું મંગલ ઈચ્છ્યું. અને એ જ્યારે વિધિ ચાલતી હતી ત્યાંના બાળકૃષ્ણની આંખમાં નિદ્રા ભરાવાથી યશોદાજીએ તેમને ધીરેથી સુવડાવી દીધા. હવે અત્યારે લાલો આપણો પારણામાં પોઢી ગયો છે. આપણે પોઢેલો રાખીએ અને કાલે રાત્રે 8 વાગે લાલાને આપણે જગાડીશું. જુઓ લાલા કાલે કેવું તોફાન કરશે. કાલે તમને તોફાન સાંભળવા મળશે. ચલો વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ. હેલો.